કમિશનની જે વેબસાઇટ પર છે તેના આંકડા પર તમે નજર કરશો તો ખ્યાલ આવશે કે અત્યારે ટ્રેન્ડિંગ કયા પ્રકારનું ચાલી રહ્યું છે. 10:51 થયા છે અને 543માંથી 534 બેઠકોનું વલણ અહીં સ્પષ્ટ થયું છે. એટલે લગભગ 9 બેઠક જેનું ચિત્ર હજુ સ્પષ્ટ થવાનું બાકી છે. અને આ વલણો જ્યારે સ્પષ્ટ થશે ત્યારે આવશે પહેલું પરિણામ. પણ અત્યારે કઈ રીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો બીજેપી એકમાત્ર બીજેપી એકલું 233 બેઠક સાથે અત્યારે લીડ કરી રહ્યું છે. અને સાથી ગઠબંધન એટલે કે એનડીએના જે સાથી પક્ષો છે એને જો કનેક્ટ કરવામાં આવે તો બહુમતીથી આંકડો આગળ પાર પહોંચી ચૂક્યો છે. આ તરફ કોંગ્રેસ 98 બેઠક પર લીડ કરી રહ્યું છે અને સમાજવાદી પાર્ટી 36 બેઠકો સાથે આગળ છે, જ્યારે એઆઈટીસીને 21, ડીએમકેને 19 બેઠકો મળી રહી છે. હવે વિગતે આપણે જોઈએ તો એમાં ખ્યાલ આવશે કે આખું આ ચિત્ર અને વોટ શેર કયા પ્રકારનું છે એ પહેલાં સૌથી પહેલાં સમજીએ તો એના પરથી આખું ચિત્ર સ્પષ્ટ થશે. વોટ શેર પ્રમાણે તમે આખું ગણિત સમજવા જશો તો ખ્યાલ આવશે કે આખું આ વોટ શેર શું કહે છે, કેટલા પર્સન્ટેજ બીજેપીને અત્યારે મળી રહ્યા છે. જુઓ, બીજેપી 39.62% વોટ શેર અત્યાર સુધીના વલણોમાં અત્યારે સ્પષ્ટ થયેલું છે, જ્યારે કે કોંગ્રેસને 26.68% વોટ શેર અત્યારના શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે. અને આ તરફ અધર જે અન્ય નાના પક્ષો છે એ પણ અત્યારે હાવી થઈ રહ્યા છે. બાકીના તમે જોશો ટ્રેન્ડમાં તો નાના નાના પક્ષો પોતાની રીતે કમાલ કરી રહ્યા છે. આખું આ ચિત્ર છે. હવે વિગતે ચર્ચા કરીએ અને ભારતીય જનતા પાર્ટીને એકલી કેટલી બેઠક અત્યારે લીડ કરી રહ્યું છે તો 232 બેઠક અને એમાં એક જીત સાથે, સુરતની જીત સાથે 233, કોંગ્રેસને 98, સમાજવાદી પાર્ટીને 36, ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ એટલે કે એઆઈટીસીને અત્યારે 21 બેઠકો પર તે લીડ કરી રહ્યું છે. ફરી એક વખત તમને આ ટેલીના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ સ્થિતિ કયા પ્રકારની છે. અહીં વોટ શેર કયા પ્રકારનું છે પહેલાં આખા આ ચાર્ટમાં તમે સમજશો તો ખ્યાલ આવશે. 39.65%, અહીં 26.68%. આ રીતનું સિચ્યુએશન અત્યારે અહીં જોવા મળી રહી છે. એટલે કે આ જ ઘટનાક્રમ વચ્ચે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારની સ્થિતિ છે. એ ખ્યાલ આવશે કે આખરે કયા પ્રકારની સ્થિતિ છે અને એ જ પરથી આખું આ ગણિત ચિત્ર આખું હશે એ સ્પષ્ટ થશે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર નરેન્દ્ર જાદવ પણ થોડી વારમાં જોડાશે લાઈવમાં. એમની સાથે પણ ચર્ચા કરીશું અને એ જ મુદ્દે ચર્ચા કરીશું કે આખરે આ સ્થિતિ કયા પ્રકારની છે. ભારતીય જનતા પાર્ટી 232 બેઠક પર લીડ કરી રહી છે અને એ જ આધારે સ્પષ્ટ થશે કે થોડીક જ વારમાં રુઝાન કયા પ્રકારના છે એના પરથી ખ્યાલ આવશે. અને એ જ સ્થિતિ અત્યારે તમામ સાથી પક્ષોની અત્યારે આપણને જોવા મળી રહી છે. એટલે કે આ શરૂઆતના રુઝાન અપડેટ સતત આંકડા થઈ રહ્યા છે. તમે ખ્યાલ આવશે કે કઈ પ્રકારનું 536 લેટેસ્ટ અપડેટ એટલે હવે સ્પષ્ટ વલણો થઈ રહ્યા છે. થોડીક જ વારમાં આખું આ ચિત્ર સ્પષ્ટ થશે અને એના પરથી ખ્યાલ આવશે કે આખરે આ સ્થિતિ કયા પ્રકારની છે. 536 બેઠકોનું વલણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે 543માંથી. એટલે હવે બીજેપીની લીડ, બીજેપી અત્યારે સતત જે આગળ વધી રહ્યું છે એના પરથી સ્પષ્ટ થશે કે 232 બેઠક પર અત્યારે બીજેપી લીડ કરી રહ્યું છે. આ તરફ ગુજરાતની જો વાત કરવામાં આવે તો પાટણ બેઠકને બાદ કરતા એક પણ બેઠક પર કોંગ્રેસને સફળતા મળતી દેખાતી નથી. અત્યારે 25 બેઠક પર હજુ બીજેપી લીડ કરી રહ્યું છે. પાટણની સ્થિતિ કયા પ્રકારની છે એ તમે જુઓ તો અહીં ચંદનજી ઠાકોર 15,219 વોટના માર્જિન સાથે અત્યારે આગળ વધી રહ્યા છે. એટલે કે ગુજરાતમાં જે ન્યૂઝ કેપિટલ પોતાના મતદારોના મૂડમાં પણ કહેતું હતું કે ગુજરાતમાં ભગવો લહેરાવાનો છે અને તમામ બેઠક એટલે ઉત્તર ગુજરાતની 1-2 બેઠકને બાદ કરતા તમામ બેઠક પર આ રીતની સ્થિતિ રહેશે. એટલે આ સતત ડેટા આપતા રહીશું. પણ અત્યારે આ સ્થિતિ છે આખા ગુજરાતની, જ્યાં ચારે કોલ લહેરાયો છે માત્ર ભગવો, માત્ર પાટણની બેઠક ચંદનજી ઠાકોરવાળી માત્ર પાટણની બેઠક પરથી એટલો ખ્યાલ આવશે કે એમાં ખ્યાલ આવશે કે કઈ રીતની સ્થિતિ છે. અને એટલા જ માટે આખું આ પાટણનું આખું ચિત્ર તમે જોશો તો ખ્યાલ આવશે કે આ રીતની સ્થિતિ જોવા મળશે. યસ.